વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 16મી મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય કચેરી અને નવવતપુરા પીએસસીના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએનએમ તાલીમ શાળા જીતનગરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગરુડેશ્વરથી લીલી ઝંડી એમઓ નવવતપુરા દ્વારા આપવામાં આવી હતી। રેલી બજારમાં ફરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી। લોકોમાં ડેન્ગ્યુ વિશે જનજાગૃતિ લાવવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજ રોજ તાલુકા હેલ્થ કચેરી ગરુડેશ્વર અને નર્મદા જિલ્લા આરોગ્ય શાખા તરફથી માનનીય સીડીએચઓ સાહેબ અને માનનીય ડીએમઓ સાહેબના માર્ગદર્શન હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે 16મી મે એટલે કે ડેન્ગ્યુ દિવસની ઉજવણી અને એના અવેરનેસના ભાગરૂપે એટલે કે જનજાગૃતિના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના તાલુકા મથક ગરુડેશ્વર ખાતે એક રેલીનું આયોજન કર્યું, જેમાં જીતનગર જીએનએમ સ્ટુડન્ટો એને હાજર રહ્યા અને એમના દ્વારા મોટી સંખ્યામાં બજારની અંદર સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા। સાથે સાથે નવા વાઘપુરા પીએસસીનો સ્ટાફ પણ હાજર રહ્યો। નવા વાઘપુરાના પીએસસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર કશ્યપ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમના દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા કે ઘરની અંદર આસપાસ જે દિવસે કરડતો મચ્છર છે ડેન્ગ્યુ, એ કુંડા, કુલર અને ફ્રીજની ટ્રે અને એવા બધા જે ચોખ્ખા પાણી છે એમાં આ મચ્છર થાય છે, એ ચોખ્ખા પાણીનો નિકાલ કરવાનો અને બારી બારણા બંધ રાખવાના, મચ્છરદાનીમાં સૂવાનું અને આ શરીર ઢંકાય એવા કપડાં પહેરવાના એવી જાગૃતિ ફેલાવવામાં આવી અને લોકોને અવેરનેસ આપી કે આ ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું, એના પગલાં કેવા લેવા એ જાણકારી આપવામાં આવી।